નમસ્કાર, ધ ઇન્ડિયન ટાઈમ્સમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર વોટર વર્કર્સ પાસે રેતી ખનન અટક્યું, પાલિકાએ તંત્રનો આભાર માન્યો। નગરપાલિકા દ્વારા આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવતા તંત્રને ભાન થયું। હાફેશ્વરથી મંગાવવામાં આવતા પાણીના 70 લાખ બાકી હોય ત્યારે બેફામ ગેરકાયદેસર રેતી ખનનથી પાણીના સ્તર ઘટી જતા નગરને પાણી કેમ પહોંચાડવું તેવો પ્રશ્ન પાલિકામાં ઉદ્ભવ્યો હતો। છોટાઉદેપુર નગરપાલિકા સત્તાધીશોએ પાલિકા સંચાલિત બંને વારી ગૃહ પાસે આવેલા વોટર વર્કર્સના કુવા પાસે તથા બેફામ બેરોકટોક અને ગેરકાયદેસર રેતી ખનનથી કંટાળીને કલેક્ટરના દ્વાર ખખડાવ્યા હતા અને રેતી માફિયાઓ ઉપર પગલાં ભરવાના આવેદનપત્ર તારીખ 2 એપ્રિલના રોજ આપ્યું હતું, જે અંગે હવે તંત્રને ભાન થતાં રેતી ખનન અટકાવ્યું હોય અને છેલ્લા 3 દિવસથી ટ્રેક્ટરો ભરતા નથી એવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે। જ્યારે રેતી ખનન અટકતા નગરપાલિકા તંત્રએ કલેક્ટર સહિત અધિકારીઓનો આભાર માન્યો છે, જ્યારે આ રેતી ખનન બંધ રહે તેવી આશા વ્યક્ત કરી છે। છોટાઉદેપુર ઓરસંગ આધારિત 2 વોટર વર્કર્સ આવેલા છે, જે નગરની અંદાજિત 35,000ની વસ્તીને પાણી પૂરું પાડે છે। આ પાણીના સંગ્રહ માટે 7 કરોડનો ચેકડેમ ઓરસંગ નદી ઉપર બનાવ્યો છે, જે ચેકડેમના દરવાજાની પ્લેટો અજાણ્યા ઈસમો દ્વારા કાઢી નાખવામાં આવી હતી, જે 2 નંબરી રેતી માફિયાઓએ કાઢી અને 2 ફેંકી દીધી હોય તેમ ચર્ચાઈ રહ્યું છે। જ્યારે ચેકડેમમાં પાણી બચ્યું નથી અને રેતીનો જથ્થો ઘટી જવાથી નદીમાં પાણીનું સ્તર ઘટી ગયું છે, જેથી હવે પાણી વોટર વર્કર્સના કૂવામાં આવતું નથી, જેથી પાલિકાએ હાફેશ્વરથી નર્મદા પાણી મંગાવવાની ફરજ પડી છે, જેનું બિલ 70 લાખ થયું છે। જ્યારે 7 કરોડનો ચેકડેમ હોવા છતાં પાણી નદીમાં રહેતું નથી અને તંત્રએ હાફેશ્વરથી પાણી મંગાવવું પડે છે, ત્યારે નગરના અન્ય વિકાસના નાણાં પાણીમાં ખર્ચવા પડે છે। આ સમસ્યા દર વર્ષે સર્જાય છે, જેનાથી થાકીને પાલિકા સત્તાધીશોએ આ રેતી ખનન અટકાવવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જ્યારે સાંસદ અને ધારાસભ્યોને પણ રજૂઆત કરી હતી, જેના ઉપર પગલાં ભરાતા હવે સદર વારી ગૃહના કુવાઓ પાસે રેતી ખનન બંધ થતાં પાલિકાએ હાશકારો અનુભવ્યો છે, જ્યારે હવે રેતી ખનન શરૂ ન થાય તેવી આશા વ્યક્ત કરી છે। છોટાઉદેપુર નગરપાલિકાના સભ્યશ્રીઓ, છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષ સ્થાને માનનીય કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપેલું। છોટાઉદેપુર નગરમાં જે પાણીનું સંકટ આગળ અમને દેખાઈ રહ્યું છે એના માટે અમે મેડમને આવેદનપત્ર આપેલું અને છોટાઉદેપુર ફતેપુરા વિસ્તારમાં જે વોટરવર્ક્સ આવેલું છે અને અલીરાજપુર નાકા પર જે વોટરવર્ક્સ આવેલું છે, આ બેની આજુબાજુ જે રેતી ખનન થતું હતું એના માટે અમે મેડમને રજૂઆત કરેલી। એનું પરિણામ આજે અમને મળ્યું છે। છોટાઉદેપુરના બંને વોટરવર્ક્સની આજુબાજુ જે રેતી ખનન થતું હતું એ બંધ થઈ ગયું છે। એ પ્રસંગે હું આજે માનનીય કલેક્ટર સાહેબ, વહીવટી તંત્ર, માનનીય ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી સૌનું ખૂબ ખૂબ આભાર માનું છું અને આશા રાખું છું કે આગળ પણ એવું સાથ સહકાર અમને મળે। આની સાથે સાથે છોટાઉદેપુર નગરની પ્રજાને પણ મારી અપીલ છે કે આ ઉનાળાની ઋતુની અંદર જે પાણીની આપણને તકલીફ પડવાની છે એ ઓછી થશે, પણ એની સાથે સાથે જવાબદારી આપણી પણ છે કે પ્રજા જેટલું પાણી આવે એટલું યુઝ કરે, જે વગર ફોગટ જે વેડફાય છે એ ના વેડફાય અને પાણીનું સારી રીતે ઉપયોગ કરીને જેટલું જોઈએ એટલું ઉપયોગ કરીને નળ બંધ કરી દે, જેથી કરીને બીજા જે સપ્લાયો નગરમાં અમારે આપવાના થાય છે એ વહેલી તકે એમને પાણી મળે। કેમ કે હાલમાં અમારે 1 કલાક સ્ટોપ રહીને એક સપ્લાય ચલાવવું પડે છે, જેથી કરીને આ પાણીનો સંગ્રહ થશે તો વહેલી તકે વધારે પાણી મળશે। ને ખૂબ ખૂબ આભાર તમામ વહીવટી તંત્રનો અને ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રીનો।